ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને આજે બહુ ટાઈમ પછી હું વ્લોગ અપલોડ કરીશ. અને કેવું કે આજે હું ગુજરાતીમાં વ્લોગ બનાવું છું. મને ગુજરાતીમાં ફાવતું નથી, પણ તો બી ટ્રાય કરીશ કે સારો વ્લોગ બને. અને ગુજરાતીમાં કેમ બનાવું છું એનું કારણ તમને પાછળથી વિડીયો જોયા પછી ખબર પડી જશે. અને આજે છે પૂનમ અને અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને હું જાઉં છું પપ્પાના ઘરે, કેમ કે ત્યાં એક નુગા બેસ્ટ કરીને એક થેરાપી સેન્ટર છે. ત્યાંથી પપ્પાને એ લોકો N5 નુગા બેસ્ટ N5નો મસાજ બેડ લઈ રહ્યા છે, તો એ લોકો મૂકવા આવવાના છે. તો એટલા માટે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું. તો એન્ડ તક વિડીયોને જોતા રહેજો કે એ બેડ લેવાથી શું ફાયદા થાય છે, શું નુકસાન છે, એ પણ આપણને જાણવા મળશે. તો વિડીયોને એન્ડ તક જોતા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. અને ગુજરાતીમાં બનાવું છું એટલે થોડી ઘણી મિસ્ટેક થશે, ભૂલ થશે, તો જવા દેજો. થાય તો આ ફોલ્ડ કર્યા પછી આ બેલ્ટ ખાસ લગાવવો, બરાબર? અત્યારે આપણે બેલ્ટ કાઢી નાખીએ છીએ. ફોલ્ડ કરવાની છે, આખું ખુલી જશે. આ ફોલ્ડ કરો ત્યારે સ્પંજ પણ ખાસ મૂકવાનું, જેથી કરીને આનું ડાયરેક્ટ વજન આ રોલર છે તેના ઉપર આવે નહીં. એટલે આ રાખવાનું. આ ખોવાઈ જાય તો પોચો તકિયો કે એવું કશું રાખવાનું છે. ખાસ વસ્તુ આ બાજુ રિમોટ છે, પ્લગિંગ બધા આ સાઈડ છે, એટલે કોઈ દિવસ આ બેડના આ સપાટી ઉપર નથી પાડવાનું, આ બાજુ જ પાડવાનું છે. ફોલ્ડ રાખો. જ્યારે પણ એને ફોલ્ડ કરો ને, મતલબ થેરાપી લેવી છે તો ખોલવો પડશે. થેરાપી નથી કોઈ કરતું તો તમે એને વાંચી લો. ત્યારે આ વસ્તુ ચાંદીના તાર છે, એન્ટી બેક્ટેરિયલ છે. જેટલી પણ લાઈનો અહીંયા દેખાય છે ને, બધા ચાંદીના તાર છે, જેથી કરીને એકબીજાનો પરસેવો, જે આપણે હેમુબા લેશે, બાપુ લેશે, તમે લેશો, એકબીજાનો પરસેવો એકબીજાને નુકસાન ના કરે. આ એન્ટી બેક્ટેરિયલ છે, બેક્ટેરિયાને મારવાનું કામ કરે. આ કોઈ સામાન્ય કપડું નથી, બરોબર? આને ધોઈ શકાય, વોશેબલ છે, પણ આને બ્રશ કે ધોકો કશું મારવાનું નથી. પાવડરના પાણીમાં અમારે જેટલી તમારે નહીં બગડે, અમારે તો બધા ડાય અને એક બેડ ઉપર અમારે શું 14-15 લોકો થેરાપી કરે એક દિવસમાં. એટલો વપરાશ આપણા ઘરે ના હોય, બરોબર? આ સ્વિચ બંધ હશે ને તો બેડ ત્યાંથી ચાલુ હશે તો પણ થશે નહીં. એટલે આ ચાલુ જ રાખવાની, આને ક્યારેય બંધ નહીં કરવાની, અહીંયાથી બંધ કરવાનું. આ એ થેરાપી થઈ ગઈ. એ થેરાપી માટે ખાલી પાવર અને ઓટો, ગ્રીન સ્વિચ અને રેડ સ્વિચ, બે વસ્તુ યાદ રાખવાની, એટલે આપણો બેડ ચાલુ થઈ ગયું. ઓટો બટન જે છે અત્યારે આપણે એક જ વખત દબાવ્યું, કદાચ હું આને બીજી વખત દબાવી દઉં તો હવે 37 મિનિટ થેરાપી થશે, પણ ક્યાંય ઊભું નહીં રહે. આ થઈ ગઈ મસાજ થેરાપી. આપણે ક્યારેક નહીં આપતા શનિવારે મસાજ, સેમ જગ્યાએથી વધઘટ થશે અને બંનેનું ટેમ્પરેચર સેમ રહેશે. જેમ કે આનું 40 કરશો તો પેલાનું 40 થશે, આનું 50 કરશો તો એનું 50 થશે. તો એમાં શું છે, આ હેક્ઝાગોન સ્ટોન છે, ષટકોણ. તો એ સ્ટોન આકારનો અહીંયા સિમ્બોલ આપેલો છે. સ્ટોન પહેલી સ્વિચ, અને અહીંયા પણ આપેલો છે આ સિમ્બોલ. આના ઉપર એક્ઝેક્ટ 47 છે અને 50 તમે રાખો. આ દબાવી અને અપર કરશો એટલે આનું ટેમ્પરેચર વધશે. આ મેક્સિમમ 60 સુધી છે, બાકીના બધા 70 સુધી છે. 60 નહીં રાખવાનું, વધારે ગરમ લાગશે. આપણે 50 જ રાખવાનું છે પગનું બેલ્ટ. આમાં ટેમ્પરેચર નથી, આમાં લેવલ છે, વાઇબ્રેશન, બરાબર? એ છે આ છેલ્લી સ્વિચ. લો ફ્રીક્વન્સીનો સિમ્બોલ છે આપેલો છે. એ રીતે આ જે ડિઝાઇન છે ને, એ જ રીતનો સિમ્બોલ અહીંયા આપેલો છે. હા, અને આ દબાવી અને અપર કરશો. આ કેટલું રાખવાનું? અને મેક્સિમમ પહેલા આ તો 20 સુધીના લેવલ છે. 20 સુધી કોઈ લઈ શકવાનું નથી. આપણે મેક્સિમમ, જેમ કે બાપુ છે, મુબા છે, આ લોકો 10-11 સુધી લે છે. પણ તમે, તમારી ઉંમર નાની છે, હું પોતે છું, મને 8થી વધારે સહન થતું નથી. કારણ કે નાની ઉંમરના લોકોની નર્વસ સિસ્ટમ આમના કરતા સારી હોય, બરાબર? તમે 10 વર્ષના બાળકને આપો છો તો 4-5 જ ઇનફ છે, એના પછી ના લઈ જ ના શકે. એટલે આપણે તમારે પહેલા 7થી ચાલુ કરવાનું. આ લોકો 10 સુધી કરશે, એમને કોઈ પ્રોબ્લેમ નહીં, એ લોકો સહન કરી શકે, બરાબર? તો 7થી ચાલુ કરવાનું. 7 આપણને ન લાગે કશું તો 1 પોઈન્ટ પ્લસ કરવાનું. અને આ બેલ્ટ એવો છે ને, જો મેં અત્યારે કરી હતું 10 સુધી, પણ 0-0 થઈ ગયું. તો આનો ભીનો રૂમાલ અને બોડીનો ટચ, ભીનો રૂમાલ અને બોડીનો ટચ હશે તો જ આ બેલ્ટ ચાલશે.
ભીનો રૂમાલ નહીં હોય, બોડીનો ટચ નહીં હોય તો આ બેલ્ટ બંધ થઈ જશે. જેમ કે ભીનો રૂમાલ છે પણ તમે બોડીથી છૂટું લઈ લીધું તો બેલ્ટ ઓટોમેટિક બંધ કરવાની જરૂર નહીં પડે, 0 થઈ જશે, બંધ થઈ જશે. આના વચ્ચે એક જ કપડું, ભીનો રૂમાલ અને આપણી ડાયરેક્ટ બોડી હોવી જોઈએ. ભીનો રૂમાલ કરીને ડાયરેક્ટ શર્ટ ઉપર લગાવાય, ડાયરેક્ટ બોડીનો ટચ હોવો જોઈએ, તો જ આનો ઉપયોગ થશે. આ બેલ્ટ છે એ મલ્ટિપલ યુઝ છે. પેટ ઉપર, જેમ કે વજન ઓછું કરવું હોય તો પેટ ઉપર લગાવી શકાય, બરાબર. કબજિયાતનો પ્રોબ્લેમ હોય એના માટે લગાવી શકાય, ગેસ, એસિડિટી, ડાયાબિટીસ હોય તો પણ લગાવી શકાય, બરાબર. કમરમાં દુખાવો હોય તો જેમ આગળ લગાવીએ છીએ એ રીતે પાછળ લગાવો. ઘૂંટણનો પ્રોબ્લેમ હોય એમ હવે તમે કરી શકશો. હા, બરાબર. ઘરે આવી ગયો ને એટલે આ ભાગમાં ઘૂંટણના ઉપર નહીં બાંધવાનું, આ ભાગમાં આપણો જે જાંઘનો ભાગ છે ત્યાં કરી અને આ રીતે લપેટી દેવાનું બે હાથ. આ રીતે આને લપેટી, આ રીતે પણ લઈ શકાય, જેથી કરીને આ મસલ્સ મજબૂત થશે એટલે ઘૂંટણમાં દુખાવો તરત ઓછો થઈ જશે. આમ તો ઘણો ફાયદો થયો છે, પણ ઘરે છે તો આ રીતે ઉપયોગ કરશો ને તો એમાં બેનિફિટ તમને ઓર વધારે મળશે. અને M2 મોડ 1 અને મોડ 2 અત્યારે M1 ચાલી રહ્યું છે, 30 ના નીચે M1 લખેલું છે. M1 એટલે 37 મિનિટની થેરાપી અને M2 એટલે 47 મિનિટની થેરાપી. તમારી પાસે 10 મિનિટ વધારે છે તો 47 મિનિટની થેરાપી તમે કરી શકો. જેમ કે M1 હતી, M1 હોય ને તો અહીંયા જો આ થઈ ગયું 37 અને M2 કરશો એટલે 47. બસ ટાઈમિંગનો ફરક છે, બીજો કોઈ તમારે નહીં. અને સૌથી નીચે છે આ 3 એ સાઉન્ડ સિસ્ટમ, આપણી જે મ્યુઝિક સિસ્ટમ છે જે અહીંયા આપણે અમેરિકા 4GB નું કંપનીએ આપેલું છે, બરાબર. આ પ્લે પોઝનું બટન છે, આ વોલ્યુમનું બટન છે, 10 સુધી વોલ્યુમ વધશે અહીંયાથી ચેન્જ થશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખાસ એક વસ્તુ છે કે આ નુગાબેસનો એક બેડ મંગલસિંહ બાપુના ઘરે એમને વસાવ્યું છે. તો બંને જણા હેમુબા અને મંગલસિંહ બંને તો ત્યાં આવતા હતા એટલે બધી જ વસ્તુઓને સમજેલા છે. પણ મેઇન વસ્તુ શું છે કે દરેકના ઘરે જ્યારે અમે આવો બેડ મૂકતા હોઈએ છીએ ત્યારે 2 વ્યક્તિ નિયમિત થેરાપી કરતા હોય છે અને બાકીના જે નથી આવતા હોતા મતલબ ઘરમાંથી એ લોકો આ બેડની થેરાપી માટે મતલબ એમને એવું લાગે કે મારે જરૂરિયાત નથી. તો પહેલી વસ્તુ તો આપણે એ સમજવાની છે કે આ બેડ એ કોઈ પ્રોબ્લેમ મટાડવા માટે તો છે જ. એ તો સમજો કે પ્રોબ્લેમ છે, જેમ કે આમને પ્રોબ્લેમ છે, હમુબાને પ્રોબ્લેમ છે, તો એ લોકો તો થેરાપી કરવાના જ છે. પણ આ બેડ ખાલી પ્રોબ્લેમને મટાડે છે એવું નથી, પણ ભવિષ્યમાં આવનારા રોગો સામે પણ રક્ષણ આપે છે. કારણ કે આનું મેઇન કામ બ્લડ સર્ક્યુલેશન છે, બ્લડ પ્યોરિફિકેશન છે અને ઇમ્યુન સિસ્ટમ વધારવાનું કામ છે. બોડી ટેમ્પરેચર જે આપણું 36.5 થી 37.5 હોવું જોઈએ એને મેન્ટેન રાખવાનું કામ કરે છે. એટલે માથાના વાળ ખરવાથી લઈને પગના તળિયા સુધી તમામ પ્રોબ્લેમ, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, કેન્સર, બરાબર, ઘૂંટણનો ઘસારો, મણકો ગાદી ખસી જવા, બેક પેઇનના પ્રોબ્લેમ, મસલ્સના પેઇન જે થતા હોય છે એ, બહેનોમાં ગાયનેક પ્રોબ્લેમ, પુરુષમાં પ્રોસ્ટેટની પ્રોબ્લેમ, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ, હરસ, મસા, ભગંદર, દરેક જાતના પ્રોબ્લેમ, બહેનમાં પ્રેગ્નન્સી ના રહેતી હોય તો દરેક પ્રોબ્લેમો આની અંદરથી સોલ્વ થતા હોય છે. મતલબ શરીરની દરેક પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ એવી નથી કે જે આનાથી સોલ્વ ન થાય. ખાલી શું ન થાય આનાથી, તો એક તો લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય તેમાં આપણે કોઈ પણ પ્રકારની ગેરંટી આપતા નથી, બરાબર. લાસ્ટ સ્ટેજનું ટીબી હોય તો એમાં આપણે કોઈ ગેરંટી લેતા નથી. બાકી તમામ રોગોની અંદર આ થેરાપી લઈ શકાય છે. સમજો કે કોઈને સ્પાઇનની સર્જરી થયેલી છે તો ચાલે છે, પણ જો સ્પાઇનની અંદર આટલેથી લઈને આટલે સુધી, બરાબર, આખું તમને બતાવું કે આખી જે સ્પાઇન છે આપણે અહીંયા C1 થી લઈને અહીંયા L5 સુધી આટલા ભાગમાં નટ, સ્ક્રૂ, પ્લેટ સર્જરી દરમિયાન નાખેલું હોય તો એ વ્યક્તિ બેડની થેરાપી ન કરી શકે, મેટની કરી શકે, લો ફ્રીક્વન્સીની કરી શકે, બધી જ કરી શકે, ખાલી બેડની ન કરી શકે. આટલા ભાગમાં હોય તો જ. પગમાં સળિયા નાખેલા છે, હાથમાં સળિયા નાખેલા છે તો ચાલે, બરાબર. પણ જો આટલા ભાગમાં તમારે કરેલું છે તો તમે બેડની થેરાપી એને આપી શકો નહીં. સર્જરી થઈ હોય પણ નટ, સ્ક્રૂ, પ્લેટ ન નાખેલું હોય તો ચાલે, તો એ વ્યક્તિ થેરાપી કરી શકે. પણ એ વર્ષ બાદ, જેમ કે સર્જરી પછી તરત એને એ આ થેરાપી અપાય નહીં, કારણ કે એને ટાંકાની રૂઝ આવવા દેવી પડે, 6-12 મહિના લાગવા જોઈએ. મેટની થેરાપી એ ઓપરેશન બાદ લગભગ 1 મહિના પછી લેવાની ચાલુ કરી દેશો તો ચાલશે.
આ બેડની થેરાપી નાના મતલબ 10 વર્ષ પ્લસના બાળકોથી લઈને 70-80 વર્ષના દરેક વ્યક્તિઓ આ બેડની થેરાપી કરી શકે. આ થેરાપી જો જેમ આપણે 3 ટાઈમ જમીએ છીએ, બરાબર, કેમ જમીએ છીએ? કારણ કે આપણા બોડીમાં એનર્જી આવે, તો ગંદકી શરીરમાં રોજે રોજ જાય છે કરતા નથી. આપણને એમ થાય કે રોજ સવારે ટોયલેટમાં આપણે મળત્યાગ કરીએ છીએ ત્યારે કચરો નીકળી જાય છે, પણ ના, બધાના પેટ આજે મોટામાં મોટી સમસ્યા શું છે કે લોકોના પેટ સાફ બરોબર થતા નથી. એના કારણે મોટા ભાગની બીમારી થતી હોય છે. લોકોને ટોયલેટમાં અડધો કલાક પોણો કલાક સુધી બેસી રહેવું પડે ત્યારે જઈને પેટ સાફ થાય છે. એમાં પૂરેપૂરું તો નથી જ થતું. આ સૌથી મોટી સમસ્યા છે. એટલા માટે આ બેડની થેરાપી લેશો, લો ફ્રીક્વન્સી જે બેડ છે આની થેરાપી તમે લેશો તો દિવસમાં એક વખત, જો પ્રોબ્લેમ છે તો એને 2-3 વખત લેવી પડે. પ્રોબ્લેમ નથી, સ્વસ્થ વ્યક્તિ છો તમે, તો દિવસમાં એક વખત આ થેરાપી તમારે ભૂલવાની નહીં. યોગા બેઝનું જે સેન્ટર છે એ ચાંદખેડામાં ન્યૂ સીજી રોડ ઉપર, સોના ક્રોસ રોડ, પટેલ કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર ઉપર છે, સુકન રેસિડેન્સીની બાજુમાં. ટાઈમ સવારે 7:30 આપણું સેન્ટર ખોલી જાય છે અને સાંજે 5 વાગ્યા સુધી સતત ચાલતું હોય છે. તો હવે બધાનું મોઢું મીઠું કરાવીશું. પપ્પા લઈને આવ્યા છે પેંડા, તો ચલો તો ફિર પછી બધાને પેંડા ખવડાવીએ. બેડને અહીંયા મૂકી દીધો છે અને હવે કાલથી થેરાપી લઈશું. અને મમ્મી પપ્પા તો આઈ થિંક વરસ થઈ ગયું એ લોકો થેરાપી લેતા ત્યાં થેરાપી સેન્ટરે જઈને, અને હવે ઘરે લાવી દીધો છે. તો અમે લોકો બી હવે એનો યુઝ કરીશું. અને મેન તો બધા એવું કહે છે તું વેટ લોસ કર, તો હવે જોઈએ હવે એનાથી વેટ લોસ થાય છે કે નહીં અને શું ફાયદા થાય છે એ બી હું થેરાપી લઈશ. પછી 1 વીક યા તો 1 મંથ પછી હું તમને કહીશ કે કેવું રહ્યું થેરાપી લીધા પછી, વેટ લોસ થયો કે નહીં થયું. અને આજનો વ્લોગ તમને બધાને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. અને એન્ડ તક વિડીયોને જોવા માટે થેન્ક યુ સો મચ. બાય.